સાનુકૂળ ક્લોનિંગ માટે વાહકની વિશેષતાઓ અથવા તો સાનુકૂળ ક્લોનિંગ માટે જે ડીએનએ વપરાય છે અથવા કોઈ પણ સજીવનું ડીએનએ પસંદ કરાય છે એ કેવી વિશેષતાઓ ધરાવતું હોવું જોઈએ? તો પહેલી વિશેષતા છે સ્વયંજનનની ઉત્પત્તિ. અગાઉના ટોપિકની અંદર આપણે આ મુદ્દાની બહુ જ વધારે ચર્ચા કરી ચૂક્યા છીએ. તે છતાં પણ આપણે સમજીએ કે સ્વયંજનનની ઉત્પત્તિ એટલે ડીએનએ ઉપર આવેલો એવો ક્રમ ડીએનએ ઉપર આવેલો એવો ટૂંકો ક્રમ અથવા ટૂંકી શૃંખલા એવો ટૂંકો ક્રમ કે એવી ટૂંકી શૃંખલા કે જ્યાંથી ડીએનએ સ્વયંજનન શરૂ કરે છે. ડીએનએ સ્વયંજનન શરૂ કરે છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર ડીએનએ ઉપર કેટલાક સ્થાનો એવા છે, ધારો કે આ સજીવનું ડીએનએ ચાહે પ્લાઝમિક ડીએનએ હોય કે વાયરલ ડીએનએ હોય, આ ડીએનએ ઉપર એવો ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે. ધારો કે અહીંથી અહીં સુધીના ન્યુક્લિયોટાઇડ્સ, તો ડીએનએ નો આ ક્રમ કે ટુકડો એ એવું સ્થાન છે કે જ્યાં આગળ જો વિદેશી ડીએનએ જોડાય વિદેશી ડીએનએ કે ડીએનએ નો ટુકડો આ શૃંખલા સાથે જો જોડાઈ જાય તો પણ એ બહારનું ડીએનએ જોડાવા છતાં પણ એ જે યજમાન જે ડીએનએ છે એ યજમાન ડીએનએ સ્વયંજનન કરી શકે. એટલે કે એનો જે સ્વયંજનન પામવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ વિદેશી ડીએનએ જોડાવા છતાં પણ આ ડીએનએ ન ગુમાવે. તો એવું સ્થાન જે છે ડીએનએ ઉપર આવેલું એને કહેવાય સ્વયંજનનની ઉત્પત્તિ. એટલે ડીએનએ ઉપર આવા કેટલાક વિશિષ્ટ સ્થાન આવેલા છે કે જ્યાં આગળ વિદેશી ડીએનએ જોડાવા છતાં યજમાન ડીએનએ સ્વયંજનન કરી શકે છે. સાથે સાથે આ એવો ક્રમ છે, એવો ક્રમ કે જ્યાં લક્ષ્ય ડીએનએ ની ઘણી નકલો પ્રાપ્ત કરી શકાય છે. ડીએનએ નો આ એવો ક્રમ છે કે જ્યાં ડીએનએ ની ઘણી બધી નકલો પ્રાપ્ત કરવા માટે કે ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકાય છે એ માટે એવા વાહક ડીએનએ ની અંદર એનું ક્લોનિંગ કરવું જરૂરી છે. આ ત્રીજી વિશેષતા કે એનું ક્લોનિંગ કરી શકાય છે અને જે વધુ નકલો આપણને પ્રાપ્ત કરાવે છે. એટલે આ ડીએનએ ના ક્રમની એક વિશેષતા છે કે આ એવો ક્રમ છે કે જ્યાં
વિદેશી ડીએનએ જોડાવા છતાં સ્વયંજનન આ ડીએનએ કે સજીવ કરી શકે છે. સાથે સાથે આ એવો ક્રમ છે કે જે લક્ષ્ય ડીએનએ ની ઘણી બધી નકલો પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે અને એવા વાહક કે ડીએનએ માં ક્લોન કરી શકાય છે કે જે વધુ નકલો મેળવવા માટે ઉપયોગી છે. સિમ્પલ શબ્દોમાં કહેવું હોય તો ડીએનએ ઉપર આવેલું આ એવું સ્થાન છે કે જ્યાં તમે કોઈ પણ વિદેશી ડીએનએ ને અહીંયા જોડી કાઢો તો આ ડીએનએ એનો જે સ્વયંજનન પામવાનો ગુણધર્મ છે એ ગુમાવતું નથી. તો આ ક્રમ કે આ સ્થાનને કહેવાય સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, અને આપણે કહીશું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. તો આવા ઉત્પત્તિ સ્થાન આવા પ્લાઝમિડ ઉપર પણ ચોક્કસ જગ્યાએ આવેલા હોય છે. આ ડીએનએ ઉપર પણ આવા ક્રમ કે આવા સ્થાન આવેલા હોય છે જ્યાંથી વિદેશી ડીએનએ જોડાવા છતાં સ્વયંજનનનો ગુણધર્મ જળવાયેલો રહે છે. તો આને આપણે કહીશું સ્વયંજનનની ઉત્પત્તિ. ચાલો બીજી બાબત સમજીએ, પસંદગીમાન રેખકો. જેને કહેવાય વરણ રેખકો, અને અંગ્રેજીમાં એને આપણે સિલેક્ટેબલ માર્કર કહીએ છીએ. સિલેક્ટેબલ માર્કર. સિલેક્ટેબલ માર્કર એટલે શું? આપણે બહુ સિમ્પલ અર્થ પહેલા સમજીએ કે કોઈ પણ વિષયમાં તમે પુસ્તકમાં આપેલો કોઈ પેરેગ્રાફ વાંચો છો ત્યારે આખા પેરેગ્રાફને યાદ રાખવા માટે એ પેરેગ્રાફની અંદર આવતા જે મુખ્ય શબ્દો છે એના ઉપર આપણે ભાર મૂકીએ છીએ, અથવા તો એવા મુખ્ય શબ્દો નીચે અંડરલાઈન કરીએ છીએ, એવા મેઇન વાક્યો નીચે અંડરલાઈન કરીને, બોલ્ડ કરીને કે સાઇન કરીને એને યાદ રાખીએ છીએ, અને એ શબ્દો ઉપરથી આપણે આખા પેરેગ્રાફને સમજીએ છીએ. તો એને કહેવાય માર્કિંગ કરી કહેવાય, માર્કર કહેવાય, સિલેક્ટેબલ માર્કર કહેવાય. તો સિલેક્ટેબલ માર્કર એટલે શું? પસંદગીમાન રેખક કહેવાય છે જેને. તો પસંદગીમાન રેખક જે પ્રમાણે આપણે અગાઉ જોયું કે ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા કે એટલી જ જરૂરિયાત છે પસંદગીમાન રેખકોની, કે જેના દ્વારા જે અપરિવર્તનીય ઘટકો છે એની ઓળખ કરે છે. અપરિવર્તનીયની ઓળખ કરે છે. અપરિવર્તનીયનો બીજો એનો વિરોધી અર્થ છે પરિવર્તનીય. અપરિવર્તનીય એટલે એવું ડીએનએ કે જેની સાથે વિદેશી ડીએનએ ને આપણે જોડી શક્યા નથી, એટલે કે ડીએનએ માં પરિવર્તન કરી શક્યા નથી. અને પરિવર્તનીય એટલે એવો ઘટક, એવું ડીએનએ કે જેના સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન સાથે આપણે વિદેશી ડીએનએ ને જોડી શક્યા છીએ. તો આ જે અપરિવર્તનીયની ઓળખ કરે છે, અને સાથે સાથે આ એવા રેખકો છે કે જે એને દૂર કરવા માટે મદદ કરે છે. એવા અપરિવર્તનીયોને દૂર કરવા માટે મદદ કરે છે. સાથે સાથે જે પરિવર્તનીય છે
તો એની વૃદ્ધિ માટે તે અનુમતિ આપે છે, સંમતિ આપે છે. એટલે પસંદગીમાન વર્ણ રેખકો ત્રણ મહત્વ ધરાવે છે. એક તો એ અપરિવર્તનીયની પરિવર્તનીય ઘટકથી ઓળખ કરે છે. અપરિવર્તનીય ઘટકોને દૂર કરવામાં મદદ કરે છે અને પરિવર્તનીયની વૃદ્ધિ માટે એને અનુમતિ આપે છે. હવે આ પસંદગીમાન વર્ણ રેખકોની એક એવી કાર્ય પદ્ધતિ છે જેને આપણે સમજીએ. તો જે ડીએનએ નો ખંડ છે, ડીએનએ નો ખંડ અથવા ડીએનએ નો ટુકડો, આ ડીએનએ ના ખંડ કે ટુકડાને સૌપ્રથમ યજમાનની અંદર દાખલ કરવામાં આવે છે. અહીં યજમાન તરીકે આપણે લઈએ છીએ બેક્ટેરિયા. તો યજમાન બેક્ટેરિયાની અંદર એને દાખલ કરવામાં આવે છે. આ પહેલી બાબત. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ઈ કોલાઈ નામના બેક્ટેરિયા છે. ઈ કોલાઈ બેક્ટેરિયા સામાન્ય રીતે પસંદગીમાન વર્ણ રેખકો ધરાવે છે. હવે આવા સજીવો માટે પસંદગીમાન વર્ણ રેખકો છે એ બે પ્રકારના હોય. એક ઉપયોગી અને બીજા બિનઉપયોગી. તો આપણે ઉપયોગી જે વર્ણ રેખકો છે એની વાત કરીએ તો ઈ કોલાઈ બેક્ટેરિયા ની અંદર કેટલાક એનું જે ડીએનએ છે તો આવા ઈ કોલાઈના પ્લાઝમિડ ઉપર પસંદગીમાન વર્ણ રેખકો આવેલા છે જે ઉપયોગી છે. કયા અર્થમાં ઉપયોગી છે? તો એ અવરોધન સંકેતન કરતા જનીનો છે. ઈ કોલાઈ માટે અવરોધન સંકેતન કરતા જનીનો ઉપયોગી છે. સિમ્પલ શબ્દોમાં કેવું હોય તો અવરોધક જનીનો ધરાવે છે. તો કયા ઘટકો પ્રત્યે ઈ કોલાઈ બેક્ટેરિયા અવરોધન સંકેતન કરતા જનીનો ધરાવે છે? તો એ દ્રવ્યોને પણ સમજી લઈએ. તો કેટલાક રસાયણો, દાખલા તરીકે ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, ક્લોરેમ્ફેનિકોલ, કેનામાઇસિન, હવે આ જે બધા જે રસાયણો છે, આ જે બધા ઘટકો છે એની પણ આપણે થોડી વાત કરી લઈએ કે આ બધા ઘટકો એ પ્રતિજૈવિક દ્રવ્યો છે. પ્રતિજૈવિક દ્રવ્યો. અને આ બેક્ટેરિયા માટે આ દ્રવ્યો એક એન્ટીબાયોટિક નું કામ કરે છે. એટલે કે બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે. બેક્ટેરિયલ વૃદ્ધિને અવરોધતા દ્રવ્યો છે.
કોઈ પણ બેક્ટેરિયલ રોગ થાય તો આપણે એન્ટીબાયોટિક કેમ લઈએ છીએ? આ એન્ટીબાયોટિક દવાઓ છે, યાદ રાખો. પણ આ દવાઓ આ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા જનીનો ઈ કોલાઈમાં આવેલા છે. ફરીથી, ઈ કોલાઈ જેવા બેક્ટેરિયા માટે આ દ્રવ્યો એક પ્રતિજૈવિક દ્રવ્યો છે જે બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે. આનો ગુણધર્મ છે દ્રવ્યોનો. પણ આ દ્રવ્યોનું અવરોધન કરે એવા જનીનો, એવા સાંકેતિક જનીનો, કેવા અવરોધક જનીનો બેક્ટેરિયા માટે ઉપયોગી છે, એ આવેલા છે. ઓકે, એટલે બેક્ટેરિયાની અંદર આવેલા આ જનીનો દ્વારા આ દ્રવ્યો એના માટે કોઈ વૃદ્ધિનું અવરોધવાનું કાર્ય કરતા નથી, પણ એ ઉપયોગી દ્રાવણ તરીકે, વૃદ્ધિ માટે પોષક દ્રાવણ તરીકે વર્તે છે. પણ ક્યારે વર્તે છે? તો એ માટેના અવરોધક જનીનો ઈ કોલાઈ બેક્ટેરિયામાં આવેલા હોય તે. તો આવા ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એને આપણે કહીશું વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા, વિશિષ્ટ ઈ કોલાઈ. પણ જો સામાન્ય ઈ કોલાઈ બેક્ટેરિયાના કોષો છે તો એ કોઈ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. તો એ સામાન્ય ઈ કોલાઈ બેક્ટેરિયાથી વિશિષ્ટ ઈ કોલાઈ બેક્ટેરિયાને જુદા પાડવા માટે એ બેક્ટેરિયલ પ્લાઝમિડ ઉપર આવેલા જે વિશિષ્ટ સ્થાન છે જનીનો ઉપરના, એને કહેવાય પસંદગીમાન વરણ રેખકો. આ પસંદગીમાન વરણ રેખકો એટલે એવા જનીનો ઉપર આવેલા સ્થાન કે જે સ્થાન બેક્ટેરિયલ વૃદ્ધિને અવરોધતા નથી. કેમ? તો એવા સ્થાન અવરોધક સંકેતન જનીનો ધરાવે છે. તો આવા જે જનીનો છે ઈ કોલાઈ માટે ઉપયોગી, એવા ઉપયોગી જનીનો ધરાવતા ઈ કોલાઈ બેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ થાય છે. ઉછેરવા માટે એને જે માધ્યમની જરૂર પડે છે એ માધ્યમ તરીકે આ ઘટકોનો ઉપયોગ થાય છે, લેવાય છે. પણ જો આ ઘટકોનો બેક્ટેરિયાની વૃદ્ધિ માટે, ક્લોનિંગ માટે ઉપયોગ થતો હોય તો એવા ઈ કોલાઈ બેક્ટેરિયા પસંદ કરાય કે જેની અંદર પસંદગીમાન વરણ રેખકો એટલે કે અવરોધન સંકેતન કરતા જનીનો આવેલા હોય. તો આને કહેવાય છે પસંદગીમાન વરણ રેખકો. હવે આપણે કોઈ વિદેશી ડીએનએ ને આવા યજમાન બેક્ટેરિયાના ડીએનએ કે પ્લાઝમિડ સાથે ઓળખ કરાવીએ છીએ, એમાં સામેલ કરીએ છીએ, ત્યારે આ પસંદગીમાન વરણ રેખકોનું ધ્યાન રાખવું એ એટલું જ મહત્વનું છે. જે ડાળી ઉપર બેઠા હોઈએ એ ડાળીને કપાય નહીં, આપણે જાણીએ છીએ. એવું અહીંયા છે કે જો તમારે ઈ કોલાઈ બેક્ટેરિયાને આ પ્રતિજૈવિક દ્રવ્યોમાં ઉછેરવા હોય, ક્લોન કરવું હોય, વૃદ્ધિ કરવી હોય તો એવા ઈ કોલાઈ પસંદ કરાય કે જેની અંદર આ દ્રવ્યોને અવરોધતા જનીનો આવેલા હોય. પણ સામાન્ય ઈ કોલાઈ કોષો આવા કોઈ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. એટલે આ દ્રવ્યો એવા ઈ કોલાઈ બેક્ટેરિયા માટે પોષક દ્રાવણ બનવાના બદલે એક એન્ટીબાયોટિક દ્રાવણ બની જાય છે. એટલે બેક્ટેરિયાનો નાશ થાય છે. બેક્ટેરિયા જીવી શકતા નથી, વૃદ્ધિ પામી શકતા નથી. એટલે જ્યારે આપણે ક્લોનિંગ માટેના વાહકો પસંદ કરતા હોઈએ ત્યારે એવા ઈ કોલાઈ પસંદ કરવામાં આવે કે જે આવા અવરોધન સંકેતન કરતા જનીનો ધરાવતા હોય અને આવા જનીનો ઉપર એવા વિશિષ્ટ સ્થાન આવેલા હોય છે જેને કહેવાય સિલેક્ટેબલ માર્કર અથવા પસંદગીમાન રેખકો. પેરેગ્રાફના એવા શબ્દો
કે જેનાથી આખો પેરેગ્રાફ લખી શકાય. પણ જો તમે એવા શબ્દો પસંદ કરો કે જે પેરેગ્રાફને લખવામાં કોઈ જ મદદ ના કરે, તો એવા શબ્દોથી આપણે પેરેગ્રાફ ન લખી શકીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. આમ સિલેક્ટેબલ માર્કર પસંદગીમાન લેખકો એ એવા ઘટકો છે કે જે અપરિવર્તનીય જે ડીએનએ પ્લાઝમિડ કે સજીવ છે એની ઓળખ કરે છે, એને દૂર કરવામાં મદદ કરે છે અને પરિવર્તનીયની વૃદ્ધિ માટે એ અનુમતિ આપે છે. આવા જે અવરોધન સંકેતન કરતા જનીનો છે એનું પણ આપણે એક ઉદાહરણ આ મુદ્દાની અંદર ભણવાનું છે. તો ત્રીજી જરૂરિયાત, ત્રીજી બાબત છે ઓળખ જગ્યાઓ.